જય શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદા. આજે મિત્રો આપણે આરતીનો અવાજ બંધ રાખ્યો છે, ખાલી દર્શન જ કર્યા છે. આપણે દર્શન આરતી ચાલુ છે પણ વિડીયોમાં આરતી આવે ને તો આમાં બીજું કંઈ આપણે નાખવું હોય ને તો જતું નથી, એટલા માટે તો ગણપતિ બાપ્પા સિદ્ધિવિનાયકના દર્શન જ કરી લેવાના છે સીધા. બધા મિત્રોને દેખાતા જ હશે, લખેલું બી છે જય સિદ્ધિવિનાયક નમઃ નમઃ એવું લખેલું જ છે આમાં. તો મિત્રો આજે આપણે બધું ઓરેન્જ કલરનો ડિસ્પ્લે ટોટલ લગાડેલો છે. આ છે એક કુર્તી છે ઝોલાની, આગળ બી બતાવી હતી ઓરેન્જ કલરની, બહુ ફાઇન છે. આપણે શોર્ટ કુર્તી છે, જે આપણે 300 વાળી સ્કીમ ચાલે છે ને એમાંની આ શોર્ટ કુર્તી છે. આમાં 2 કલર છે બાંધણી ટાઈપનું, એક આ અને ગ્રીન, ઓરેન્જ અને ગ્રીન, અને રેડ બી છે. હા, કદાચ રેડ હતી, હા, પણ હવે જોવી પડે સ્ટોકમાં છે કે નહીં. અને આ ઓરેન્જ છે, બરાબર. અને આ તો ઓરેન્જ 3 પીસ છે, જયપુરનો મસ્ત પીસ છે. આનો આગળથી બી હું તમને બતાવીશ ડિસ્પ્લે. આ આપણે વેસ્ટર્ન શર્ટ છે પિંક કલર, અને પાછળ એક ઓરેન્જ કલરનું ટી શર્ટ છે. હવે તમને મિત્રો આની સાથે આનું આગળનું જ ડિસ્પ્લે બતાવી દો, એટલે તમને કન્ટિન્યુટી આમાં ખબર પડી જાય કે આ વસ્તુ શું શું છે આપણે, બરાબર. આ વેસ્ટર્ન શર્ટ, આ આપણે જે 3 પીસ તમને પાછળથી જયપુરનું કીધું હતું ને, એ અંદર જુઓ, આમાં છે ને પ્રિન્ટેડ બ્લોક પ્રિન્ટનો દુપટ્ટો છે અને પેન્ટ આવશે કોટનની, પેન્ટમાં વર્ક આવશે. અને આ એક વર્ક છે, બાકી બધું બ્લોક પ્રિન્ટ છે. અને આમાં અસ્તીનમાં બી જુઓ વર્ક છે. પછી આ ઓરેન્જ કલરનું ટી શર્ટ છે, આ ઓરેન્જ કલરની શોર્ટ કુર્તી છે, આ બી ઓરેન્જ કલરની શોર્ટ કુર્તી છે. આ આપણે આખો પીસ આપણે લોંગ કુર્તી છે. હવે તમે જોઈ શકો, આપણે કાલે જે રેડ કલરના આર્ટિકલ પહેરાવ્યા હતા ને, એ જ આર્ટિકલ આપણે આજે બીજા કલરમાં આજે લગાડેલા છે. એક છે આ જાંબલી કલર વાઇન જાકેટવાળો, અંદર બ્લાઉઝ આવે, નીચે પ્લાઝો આવે, અને અહીંયા જુઓ, અહીંયા આપણે દોરી આપેલી છે, એટલે આ જાકેટ તમે બાંધીને પહેરી શકો એમ, એવી રીતે છે પીસ. અને નીચે પ્લાઝો છે, અને આ બી સિલ્ક જ કપડું છે, જે પ્યોર સિલ્કમાં છે. આ વસ્તુ જોર્જટ નથી, આ પ્યોર સિલ્કમાં છે, તમે જોઈ શકો મિત્રો. હવે જો આમાં પાછળથી બી આમાં વર્ક ને બધું હું તમને બતાવી દઉં છું આજે વિડીયોમાં. આ ઓરેન્જ કલરનો, જે કાલે રેડ કલરનો હતો ને, અહીંયા જ સેમ એ આ ઓરેન્જ કલર છે. પીસ સેમ છે, કલર ચેન્જ છે ખાલી, તમે જોઈ શકો છો મિત્રો. અને આ જુઓ, આ બી એવો જ છે, અંદર બ્લાઉઝ, ઉપરથી જાકીટ અને નીચે પ્લાઝો, અને આમાં બી દોરી આવશે બાંધવા માટે. એટલે મિત્રો તમે જોઈ શકો છો. હવે જુઓ, આ તમે 2 પીસ જોઈ શકો છો, કાલે આપણે રેડ કલર લગાડેલા એનો જ આ પીસ છે બંને. અને બંને સિલ્કમાં છે, સિલ્ક કપડું આવે ને જે સ્મૂથ સિલ્ક, એ છે, જોર્જટ નથી. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ પહેલાં જોર્જટમાં આઇટમો આવતી હતી, પણ આ જોર્જટ નથી. હવે જોર્જટ એટલે પતલું જોર્જટ આવતું હતું, સ્મૂથ. પણ હવે આપણે આ વખતે સિલ્કમાં લીધું, સિલ્કમાં આવ્યું છે આ આર્ટિકલ. એટલે આ સિલ્ક છે, બરાબર, બનારસ સિલ્ક પતલું. અને આમાં જુઓ તમે, અસ્તીનમાં બી વર્ક છે, આખા જાકીટમાં બી વર્ક છે, જુઓ તમે જોઈ શકો છો. બંનેનું જાકીટ બી જોઈ શકો છો. હવે આમાં તમે આ છે ને, આ બ્લાઉઝ છે, અંદર બ્લાઉઝ છે, ઉપરથી જાકીટ છે. આ તમે જોઈ શકો છો, અહીંયાથી જો બ્લાઉઝ ક્લિયર દેખાય તમને, અને નીચે પ્લાઝો છે, અને દોરીમાં છે આ, બરાબર, એ તમે જોઈ શકો. સેમ આ જ પીસ છે, પણ આર્ટિકલ ચેન્જ છે. અંદર આમાં બી બ્લાઉઝ છે, જાકીટ છે, અને નીચે પ્લાઝો છે ઓરેન્જ કલરનો, તો તમે જોઈ શકો છો. અને હું તમને ઓપનલી આમાં બતાવી દઉં જાકીટવાળું કે આ કેવી રીતનો પીસ છે, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જ જશે મિત્રો. એ તો કસ્ટમરોને બધાને આજકાલ બધી ખબર હોય જ છે કે ભાઈ આ વસ્તુ કેવી રીતે આપણે આવે છે. તો મિત્રો આજનું આપણે આ શુભલક્ષ્મીનું મેન આપણે ગેટ છે, બતાવી દઉં. અને લોકેશન તો તમને રોજ હું નાખું જ છું. મસ્ત હોય છે અહીંયાનું હવામાન, વાતાવરણ, અને અમારું શોપિંગ બી સારું છે. બાજુમાં અમારા અલ્પેશભાઈ હોય, મારુતિ કુરિયરવાળા. એટલે ઓકે મિત્રો, જય શ્રી કૃષ્ણ.